નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો ઊંચી સપાટીથી મણે 10 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। કપાસની બજારમાં આવક દેશાવરની ઘટી છે, પરંતુ રૂની બજાર ઘટી હોવાથી કપાસ બજારમાં પણ મણે 10 રૂપિયાનો ઘટાડો છે જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં કપાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજાર છે એનો મોટો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી છે જોવા નથી મળી રહી। આ ઉપરાંત કપાસના ભાવની વાત કરી દઈએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ 1670 રૂપિયા સુધી, કપાસના સરેરાશ ભાવ 1400 રૂપિયાથી લઈને 1550 અને 1600 રૂપિયા સુધી, સૌથી નીચો ભાવ 900 થી 1000ની રેન્જમાં છે। અને ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં ભાવની વાત કરીએ તો ક્વોલિટી વાઇઝ 1400 રૂપિયાથી લઈને 1550 અથવા તો મે બી અમુક લોકોને 1610 1620 રૂપિયા સુધીના ભાવ છે એ ઓફરો કરાતી જોવા મળી રહી છે। હવે મિત્રો, કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો 4Gમાં 1600થી લઈને 1670 રૂપિયા, A પ્લસમાં 1570 થી 1600 રૂપિયા, B પ્લસમાં 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયા, બીમાં વાત કરીએ તો 1400 થી 1450 રૂપિયા અને સી ક્વોલિટીમાં 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે। રૂની બજારની વાત કરીએ તો મંદીનો દોર યથાવત છે, બજારમાં હજી પણ થોડો ઘટાડો આવે એવી મિત્રો શક્યતા છે। બીજી તરફ ખોળના ડિમેટ સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો। એક જ દિવસમાં 40,000 બેગ ઉપરનો સ્ટોક વધી ગયો અને હાજરમાં જે ભાવ છે ટકેલા છે। ખોળની વાત કરીએ તો 56 રૂપિયા ઘટીને 3256ની સપાટી છે તેના ઉપર બંધ થયો હતો। હવે મિત્રો, માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 7224 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૌથી નીચા ભાવ 5000 રૂપિયા, જ્યારે સૌથી ઊંચા ભાવ 8588 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। અને આગામી દિવસોમાં હજી પણ બજાર છે ઘટે એવી ધારણા નિષ્ણાંતો દ્વારા જતાવવામાં આવી રહી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, આ સાથે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।